હાલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે સાપનું રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ. તો સાપનું રેસ્ક્યુ કરવા માટે આપણે જે ઘરમાં સાપ છે તે ઘરમાં નોળિયા પણ 3 છે, તમે જોઈ શકો છો. તો એ સાપને જોઈને સાપને ગોતવાનો પ્રયત્ન કરે છે. અત્યારે આપણે સાપનું રેસ્ક્યુ કરવા માટે પહેલાં સાપને નોળિયાના બહાર કાઢવાના રહેશે. તો જોઈ શકો છો, 1 નહીં 2 3 નોળિયા છે. જ્યાં લગી સાપને નહીં જોવે ત્યાં લગી જાહે નહીં. તો એક ગયો, જો નોળિયા વહી ગયા છે. તો હવે આપણે સાપને રેસ્ક્યુ કરી લઈશું. આ રીતનો સાપ ઘરની અંદર હતો. સિલાઈ મશીન હતો એની પાછળ હતો. નોળિયાને જોઈને નોળિયાને જોવે એટલે સાપ ગમે ત્યારે ગમે ત્યાં ઘર અંદર વયો જાય. તો જો આ કોબરા સાપ છે, એ આપણે ગુજરાતમાં વધારે દેખાય છે, અને ખાસ કરીને આપણે પાલીતાણામાં વધારે દેખાતો સાપ છે. તો તમારા માટે મારે એટલું જણાવવાનું છે કે મારો વિડીયો તમે ક્યાંથી જોવો છો જરા કોમેન્ટ કરજો, અને મારું કામ તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયોને શેર પણ કરજો. તમે મેં જે રીતે સાપને પકડ્યો એ તમે પકડવાનો પ્રયત્ન કરતા નહીં, કારણ કે મને સાપનો પૂરેપૂરો અનુભવ હોય છે, એટલા માટે હું સાપનું રેસ્ક્યુ કરું છું. તમારે જો સાપનું રેસ્ક્યુ કરવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને કોલ કરજો, તેથી કરીને તે બદલ હું તમારા ઘરે સાપનું રેસ્ક્યુ કરવા માટે આવીશ. આપણે રેસ્ક્યુ કરીને રિલીઝ પણ કરી દેવી છે ફોરેસ્ટમાં. આપણે રેસ્ક્યુ પણ કરી દીધો અત્યારે સાપનું. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.